આપણે રોજેરોજ ઝડપી કે ધીમું જેવા શબ્દો વાપરીએ છીએ, પણ ક્યારે વિચાર્યું છે કે આ ઝડપ ખરેખર છે શું? ચાલો આજે આપણે આ પરિચિત લાગતા શબ્દ પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજીએ, તેને કેવી રીતે માપવું તે શીખીએ અને જોઈએ કે કેવી રીતે આંકડાઓ એક વાર્તા બની જાય છે. આ સવાલ સાંભળવામાં કેટલો સરળ લાગે છે નહીં? પણ એનો જવાબ એટલો સીધો નથી. આખરે કોઈ વસ્તુ ઝડપી છે કે ધીમી એ આપણે નક્કી કેવી રીતે કરીએ છીએ? એની પાછળ એક ચોક્કસ વિજ્ઞાન છે. ચાલો આજે આ રહસ્યને ઉકેલીએ. જુઓ, ઝડપ વિશે વિચારવાની બે બહુ મજેદાર રીતો છે અને બંને સાચી છે. એક, આપેલા અંતરને કોણ ઓછામાં ઓછા સમયમાં પૂરું કરે છે, અને બીજું, આપેલા સમયમાં કોણ સૌથી વધુ અંતર કાપે છે. રસ્તા ભલે અલગ હોય પણ મંજિલ એક જ છે, વધુ ઝડપ. આ બંને દૃષ્ટિકોણો જ ઝડપને સંપૂર્ણ રીતે સમજવાની ચાવી છે. તો આખરે ઝડપનું રહસ્ય છે શું? બહુ સિમ્પલ છે. એ ફક્ત બે જ વસ્તુઓનું કોમ્બિનેશન છે: અંતર અને સમય. કોઈ વસ્તુ કેટલી દૂર ગઈ અને ત્યાં પહોંચવામાં એને કેટલો સમય લાગ્યો, બસ આ બે સવાલોનો જવાબ ભેગો કરો એટલે તમને ઝડપ મળી જાય. ચાલો આને એકદમ સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ કહે 50 કિલોમીટર પ્રતિ કલાક. આનો મતલબ શું? સીધો હિસાબ છે. જો કોઈ ગાડી આ જ સ્પીડ પર ચાલતી રહે તો 1 કલાકમાં બરાબર 50 કિલોમીટરનું અંતર કાપશે. બસ આ જ રીતે આપણે ઝડપને એક પાક્કો નંબર આપીએ છીએ. પણ ઊભા રહો, ઝડપ માપતા પહેલાં ગતિને તો સમજવી પડે, ખરું ને? કારણ કે ગતિ એટલે ખાલી સીધા ચાલ્યા જવું એવું નથી, એના પણ અલગ અલગ પ્રકાર હોય છે. ચાલો એના પર એક નજર કરીએ. ગતિના મુખ્યત્વે 3 પ્રકાર છે. એક છે સુરેખ ગતિ, જેમ કે પરેડમાં સૈનિકો ચાલે છે ને એકદમ સીધી લાઇનમાં. બીજી છે વર્તુળાકાર ગતિ, જેમ આપણી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. અને ત્રીજી અને આપણા માટે સૌથી રસપ્રદ છે આવર્તનીય ગતિ, જેમ કે ઘડિયાળનો લોલક, જે આમથી તેમ ઝૂલ્યા કરે છે. અને નવાઈની વાત તો એ છે કે આ ત્રીજા પ્રકારની ગતિ જ આપણને સમયને ચોકસાઈથી માપવામાં મદદ કરે છે. તો ચાલો આ સાદા લોલક પર થોડું ધ્યાન આપીએ. એની જે આગળ પાછળ થવાની ગતિ છે ને એ એટલી બધી નિયમિત અને ભરોસાપાત્ર છે કે એના પર તમે આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો. અને બસ એના આ જ ગુણને કારણે સદીઓ સુધી એ સમય માપવા માટેનું સૌથી સચોટ સાધન રહ્યું. જ્યારે લોલક એક છેડેથી બીજા છેડે જાય અને પાછો પોતાની જગ્યાએ આવે ત્યારે આપણે કહીએ કે એણે એક દોલન પૂરું કર્યું. અને આ એક દોલન પૂરું કરવામાં જે ચોક્કસ સમય લાગે છે એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે આવર્તકાળ. આ જ એ ફિક્સ યુનિટ છે જેનાથી આપણે સમયને માપીએ છીએ. અને અહીંથી જ વિજ્ઞાનમાં એક મોટી ક્રાંતિ થઈ. મહાન વૈજ્ઞાનિક ગેલિલિયોએ એક જબરદસ્ત વાત શોધી. એમણે કહ્યું કે લોલકનો આવર્તકાળ એના ઝૂલવા પર આધાર નથી રાખતો, પણ ફક્ત એની લંબાઈ પર આધાર રાખે છે. મતલબ કે લોલક ધીમેથી ઝૂલે કે જોરથી, એનો આવર્તકાળ તો સરખો જ રહેશે. બસ એની લંબાઈ ના બદલાવી જોઈએ. આ એક નાનકડી લાગતી શોધે જ સચોટ ઘડિયાળો બનાવવાનો રસ્તો ખોલી નાખ્યો. કમાલ છે નહીં? તો પછી આ આવર્તકાળ ગણાય કેવી રીતે? બહુ સહેલું છે. ચાલો આ ટેબલ જોઈએ. ધારો કે 20 દોલન પૂરા કરવામાં 42 સેકન્ડનો સમય લાગ્યો. તો બસ કુલ સમયને કુલ દોલનોથી ભાગી નાખો, એટલે કે 42 ભાગ્યા 20. જવાબ આવ્યો 2.1 સેકન્ડ. આનો મતલબ કે એક દોલન પૂરું થવામાં 2.1 સેકન્ડ લાગે છે. છે ને એકદમ સિમ્પલ? સારું, તો હવે આપણી પાસે ગતિ અને સમયને માપવાના બેઝિક્સ છે. તો ચાલો હવે આ બંનેને ભેગા કરીએ અને જોઈએ કે કોઈપણ મુસાફરીના આંકડાઓમાંથી આપણે કેવી રીતે એક મજેદાર વાર્તા શોધી શકીએ. દરેક મુસાફરી એક વાર્તા છે અને એની શરૂઆત ક્યાંથી થાય? ડેટાથી. આપણી ગાડીનું ઓડોમીટર એ આ વાર્તાનો પહેલો સાક્ષી છે. એ આપણને કહે છે કે આપણે કેટલું અંતર કાપ્યું. અલગ અલગ સમયે આપણે આ રીડિંગ નોંધીએ એટલે સમજો કે આપણી મુસાફરીની ડાયરી લખવાની શરૂઆત થઈ ગઈ. પણ આ છૂટાછવાયા આંકડાઓનો કોઈ મતલબ નથી જ્યાં સુધી એને બરાબર ગોઠવવામાં ના આવે. આ ટેબલ બસ એ જ કામ કરે છે. એ આંકડાઓને એક સ્ટ્રક્ચર આપે છે. હવે આપણે એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે સવારે 8 વાગે મુસાફરી શરૂ થઈ અને પછી દર કલાકે આપણે કેટલું આગળ વધ્યા. આંકડાઓ કામના છે, એમાં કોઈ શક નથી. પણ આખી મુસાફરીને એક જ નજરમાં સમજવા માટેનું સૌથી પાવરફુલ ટૂલ કેવું છે ખબર છે? ગ્રાફ, એટલે કે આલેખ. આલેખ આ સૂકા નંબરોમાં જીવ પૂરે છે, એને એક ચિત્રમાં ફેરવી દે છે.
તો આ આલેખ બને કેવી રીતે? બહુ જ લોજિકલ પ્રોસેસ છે. સૌથી પહેલાં 2 લાઈન દોરો, એક આડી, એક ઊભી. આડી લાઈન એટલે કે એક્સ અક્ષ પર આપણે સમય બતાવીશું અને ઊભી લાઈન એટલે કે વાય અક્ષ પર અંતર. પછી આપણા ટેબલમાંથી એક પછી એક પોઈન્ટ લો અને છેલ્લે આ બધા ટક્કાને એક લાઈનથી જોડી દો. બસ, થઈ ગયો આપણો ગ્રાફ તૈયાર. ઓકે, તો ગ્રાફ તો બની ગયો, પણ આ જે લાઈન બની એ આપણને શું કહે છે? દરેક ગ્રાફની પોતાની એક ભાષા હોય છે અને આ લાઈનનો આકાર જ એની આખી વાર્તા કહી દે છે. ચાલો હવે આ લાઈનને વાંચતા શીખીએ. અને આ છે આ આખી વાતનો સૌથી મહત્વનો નિયમ. યાદ રાખજો, જો અંતર સમય આલેખ પરની લાઈન એકદમ સીધી હોય તો એનો મતલબ એક જ થાય છે, અચળ ઝડપ. એટલે કે વાહનની સ્પીડ બદલાઈ નથી રહી, એ એકધારી ગતિથી આગળ વધી રહ્યું છે. આ ચિત્ર જુઓ, આ વાત એકદમ ક્લિયર થઈ જશે. ગ્રાફ પરની આ સીધી લાઈન અને બાજુમાં સ્પીડોમીટરનો કાંટો જે એક જ જગ્યાએ સ્થિર છે, આ બંને એક જ વાત કહી રહ્યા છે. સ્પીડ કોન્સ્ટન્ટ છે, એમાં કોઈ વધઘટ નથી. પણ શું વાસ્તવિક જીવનમાં મુસાફરી આટલી સીધી અને સરળ હોય છે? ક્યારેય નહીં. રસ્તામાં ટ્રાફિક આવે, સિગ્નલ આવે, વળાંક આવે. તો જ્યારે ઝડપ સતત બદલાતી રહે ત્યારે શું થાય? ત્યારે ગ્રાફ આવો દેખાય. આ સીધી લાઈન નથી, આ એક વક્રરેખા છે. અને આ રેખા એક નવી જ વાર્તા કહી રહી છે. તો આપણે એ તો શીખી ગયા કે સીધી લાઈન એટલે અચળ ઝડપ. પણ આ વક્રરેખા શું કહે છે? એ આપણને શું બતાવવા માંગે છે? શું વાહન ધીમું પડી રહ્યું છે કે પછી એની ઝડપ વધી રહી છે? હવે જ્યારે આપણે ગ્રાફની ભાષા શીખી ગયા છીએ તો વિચારો, આ મુસાફરીની વાર્તા શું હશે?